જય સરદાર યુવા ગ્રુપ રાજકોટ દ્વારા 2023-24ના વર્ષ દરમિયાન સ્વધામે ગયેલ આત્માઓના મોક્ષ પ્રદાન માટે મૃતકના સ્વજનોને સાથે રાખીને તારીખ 21ને રવિવારના રોજ અસ્થિ ફૂલના પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જય સરદાર યુવા ગ્રુપના યુવાનો દ્વારા અસ્થિ વિસર્જન હરિદ્વાર ખાતે તારીખ 3ના રોજ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી ગંગામાં વિસર્જિત કરવામાં આવનાર છે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જય સરદાર યુવા ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ રજનીકાંત ભીખુભાઈ વેકરિયા। જય સરદાર યુવા ગ્રુપ માયાણી ચોક અમારી સંસ્થા છે। અમે 2016થી બાપુનગર મુક્તિધામ સંભાળીએ છીએ। અમે સંભાળ્યા બાદ ત્યાં અમે સ્મશાન યાત્રા માટેના રસ મૂક્યા અને ત્યારબાદ ઘણા બધું સુધારા વધારા કર્યા અને અત્યારે જે અમે સુધારા વધારા કરવા જઈ રહ્યા છીએ તેમાં 60-70 વર્ષ જૂની સ્મશાન છાપરી નવી બનાવવાના છીએ। મૂળ તો પ્રશ્ન એ આવે કે દર વર્ષે વરસાદ આવે નીચું છે એટલે નદીના કાંઠે જ હોય પાણી ભરાઈ જાય, લાકડા અને ત્રાણા પલળી જાય, એટલા માટે 5 ફૂટ ઊંચું 4.5 ફૂટ પાણી આવી જાય એટલે 5 ફૂટ ઊંચું આખો અમે લાકડા રૂમ, છાણા રૂમ અને સ્મશાન 4 ખાટલા દઈએ એવી રીતનું સ્મશાન છાપરી અને બાજુમાં જે લોકો ડાઘુ આવ્યા હોય એને વેઇટિંગ માટે બેસવા માટે આરામદાયક સુવિધા મળે અને લાઇબ્રેરી આખી ધાર્મિક પુસ્તકો અને ટીવી મૂકશું કે એમાં ધાર્મિક કોઈ પણ ભાગવત કે કોઈ પણ હાલતું હોય એ સાંભળી શકે અને નાવા ધોવા માટેના નવા બાથરૂમ બનાવવાના છીએ અને એક કોલ્ડ રૂમ બનાવીએ છીએ કે અહીંયા પરિસ્થિતિ એવી થઈ છે કે સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ રૂમ છે એ ફૂલ હોય તો પછી કોઈ આગળ જગ્યા નથી, પછી નાની નાની સંસ્થાઓ આગળ જે ઓલા હોય ફ્રીઝર એમાં બોડી રાખવી પડે, એટલા માટેથી 4 બોડીનો આખો કોલ્ડ રૂમ અમે બનાવી રહ્યા છીએ ત્યાં અને બધું વિના મૂલ્યે, અમે કોઈ એવો ચાર્જ નથી લેતા, જેને જે દેવું એ દઈએ। હવે આ જે 21 તારીખે અમે આખા વર્ષમાં 1400 લોકોની અંતિમ વિધિ ત્યાં કરી છે એટલે 1400 કુટુંબને અમે પત્રો લખ્યા છે કે 21/4ના રોજ સવારના 7થી 10:30 વાગ્યા સુધી એનું પૂજન તમારા હાથે કરવું અને પછી કુંભમાં પધરાવી દો, પછી અસ્થિ લઈ અને 3 તારીખના રોજ અમે હરિદ્વારમાં હરકી પેઢી કાઢે પૂજન કરી અને એમાં પધરાવશું। એમાં આશરે 1200થી 1500 લોકો ભાગ લેશે।